બનાસકાંઠા જિલ્લાના ઢીમા ગામમાં આવેલું આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું છે અને તે શ્રી કૃષ્ણના ધરણીધર સ્વરૂપને સમર્પિત છે. અહીં ભગવાન મૂછાળા મૂર્તિમાં પ્રગટ થયા છે, એવી વિશિષ્ટ મૂર્તિ જે સમસ્ત ભારતવર્ષમાં બીજે ક્યાંય જોવા મળે નહીં. મંદિરમાં શ્રીહરિ વિશેની ભક્તિ, ધાર્મિક શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિનું આગવું વાતાવરણ અનુભવાય છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ અને પ્રાચીન શિલાલેખો અનુસાર 12મી સદીમાં અહીં વરાહ ભગવાનનું મંદિર હતું. એવા પ્રસંગો વણાયા છે કે જ્યાં ભગવાન પોતાની લીલા દ્વારા ભક્તોની કઠિન પરિસ્થિતિઓમાંથી રક્ષા કરી હતી. ઢીમા ગામમાં એવી લોકમાન્યતા છે કે વિષ્ણુ ભગવાન અહીં પોતે પ્રગટ થયા હતા અને આજથી 600 વર્ષ પહેલાં આ પવિત્ર ધામનો પ્રારંભ થયો હતો. અંબાજી બાદ ઉત્તર ગુજરાતનું આ સ્થાન સૌથી મોટું ધાર્મિક યાત્રાધામ ગણાય છે, તેથી તે મિની દ્વારકા તરીકે પણ ઓળખાય છે. દર પૂનમના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જ્યાં હજારો ભક્તો શ્રી ધરણીધર ભગવાનના દર્શનાર્થે દૂર દૂરથી ઉમટી પડે છે. ભક્તિ સંગીત, સ્તુતિ અને ભજનોથી આખું ગામ ભગવાનના નામે ગુંજી ઉઠે છે. એક દંતકથા અનુસાર પ્રાચીન કાળમાં અહીં વરાહ ભગવાનનું સુંદર મંદિર હતું, પરંતુ ઈસો 1353માં અલ્લાઉદ્દીન ખિલજીએ આ મંદિરમાં બિરાજેલ વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કરી હતી. આ ખંડિત મૂર્તિમાંથી શિવલિંગ પ્રગટ થયું, જે આજે મંદિરના પરિસરમાં છે. વરાહ ભગવાનની મૂર્તિ ખંડિત કર્યા પછી બાદશાહ ઢીમણ નાગદાદાની મૂર્તિ ખંડિત કરવા આગળ વધ્યો, પરંતુ ત્યાં ઢીમણ નાગદાદાએ પરચો આપ્યો. અચાનક મંદિરમાંથી ભમરા છૂટ્યા, એટલે રાજા અને તેની સેના ગભરાઈ ગઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. કહેવાય છે કે અહીં વરાહ ભગવાનના ખાલી સિંહાસનની 125 વર્ષ સુધી પૂજા કરવામાં આવી હતી. એ સમયના ઢીમા ગામમાં 18 વર્ણની પ્રજા સુખ શાંતિ અને સંપથી રહેતી હતી, અને તેમાં એક ભક્ત કરડ રૂડાભાઈ નામના પટેલ વસવાટ કરતા હતા. એક દિવસની વાત છે, જ્યારે રૂડા ભગત રાત્રે સૂતા હતા ત્યારે ધરણીધર ભગવાને તેમને સ્વપ્નમાં આવી સંકેત આપ્યો. હે રૂડા ભક્ત, સાંભળ, હું શામળો બોલું છું. હું વાસાવાડાના ડુંગરોમાં છું. તું મને ત્યાંથી અહીં લેવા આવ. તારા ઘરે ગાય 2 વાછરડાને જન્મ આપશે અને તેમના કપાળ પર ચંદનના તિલક હશે. જો આ નિશાની સાચી પડશે તો તે વાછરડા 6 મહિનાના થાય ત્યારે તેમને વેલડામાં જોડી મને લેવા આવજે. રૂડા ભગતે સવારે ભક્તગણને આ વાત કરી. થોડા સમય બાદ ગાયે ખરેખર 2 વાછરડાને જન્મ આપ્યો અને તેમની નિશાની પણ એવી જ હતી. 6 મહિના પછી રૂડાભાઈ તેમના મિત્ર ગદાધર સાથે વેલડા લઈ ભગવાનને લેવા વાસાવાડાના ડુંગરોમાં પહોંચ્યા. રૂડા ભગત તથા તેમના મિત્ર ગદાધર સાથે મળી વાસાવાડાના બધા જ ડુંગરા ખૂંદી વળ્યા, પણ ત્યાં તેમને ક્યાંય ભગવાન મળ્યા નહીં. ભગવાનની શોધ કરતાં કરતાં થાકી રાત્રે ત્યાં જ જંગલમાં એક જગ્યાએ રાત્રિવાસ કર્યો. ત્યારે રાત્રે બંને ભક્તોને ફરી સ્વપ્નમાં સંકેત મળ્યો. તમે જે જગ્યા પર સૂતા છો તેની ઉગમણી દિશામાં 125 ડગલા ચાલો, વેલડા અને પાદડા દૂર કરો અને એક શિલા ખસેડો. તેની નીચે હું છું. સવાર પડતા એમ જ કર્યું અને તેઓને શામળા ભગવાનના દર્શન થયા. મૂર્તિ મોટી હતી, પણ ભક્તોએ પ્રાર્થના કરી તો ભગવાન જાણે ફૂલડાની જેમ હલકા બની ગયા. તેઓ ભગવાનને વેલડામાં પધરાવી ઢીમા તરફ રવાના થયા. રસ્તામાં શિહોરી ગામ આવ્યું, જ્યાં રાજાએ મૂર્તિ લઈ જવાની ના પાડી અને મૂર્તિ જેટલું સોનું દેવાનું કહેવાયું. મૂર્તિની કિંમતે ભારોભાર સોનાની માંગ રાજાએ કરી, જેને સાંભળી રૂડા ભક્ત ફરી મૂંઝવણમાં મુકાયા. હવે મૂર્તિ જેટલું સોનું ક્યાંથી લાવવું? ત્યારે ભગવાને રૂડા ભક્તને સંકેત આપ્યો. તારા કાનમાં રહેલો ઠાંસિયો ત્રાજવામાં મૂકી દેજે. સવારે રાજદરબારમાં ત્રાજવું ગોઠવવામાં આવ્યું. એક બાજુ ભગવાનની મૂર્તિ મૂકવામાં આવી અને રાજાએ રૂડા ભક્તને બીજી બાજુ મૂર્તિ જેટલું સોનું મૂકવા કહ્યું. રૂડા ભક્તે શાંતિથી પોતાના કાનમાં રહેલો ઠાંસિયો ત્રાજવામાં મૂક્યો, જેના સાથે જ ત્રાજવું સંતુલિત થઈ ગયું. ખરેખર ઠાંસિયાનું વજન મૂર્તિ કરતાં વધારે નીવડ્યું. આ અજોડ ચમત્કાર જોઈ રાજા તથા સમગ્ર દરબાર આશ્ચર્યચકિત થઈ ગયો. રાજાએ સમજ્યું કે ભગવાન સ્વયં રૂડા ભક્ત સાથે જવા ઈચ્છે છે. તેથી તેણે ઢીમા સુધી બંને ભક્તોને રાજરક્ષકો સાથે વિનમ્રતાપૂર્વક મોકલી આપ્યા. સંવત 1477 જેઠ સુદ એકાદશીના દિવસે ભગવાન ધરણીધરનું પાણી પ્રતિષ્ઠા વિધિવત રીતે કરવામાં આવ્યું. આજના દિવસે પણ ઢીમા ગામમાં કરડ પરિવાર રહે છે અને દર વર્ષે રામનવમીના પવિત્ર દિવસે કરડ પટેલોને મંદિરે કેસરના છાંટણા કરવા માટે આવવું અનિવાર્ય ગણાય છે. એ દિવસે બ્રાહ્મણ પૂજારી પરંપરાગત રીતે કરડ પટેલનો વેશ એટલે કે કડિયું ધારણ કરી ભગવાન ધરણીધરની પૂજા કરે છે. આ રિવાજ આજે શ્રદ્ધા અને પરંપરાના રૂપમાં અખંડિત છે. ભક્ત રૂડા ભગતે તેમના જીવન દરમિયાન ભગવાનની નિષ્ઠાપૂર્વક સેવા કરી. તેમ છતાં તેમના અંતરમાં એક સંશય જાગ્યો. શું મારો વંશ પણ ભવિષ્યમાં એ જ ભક્તિભાવે ભગવાનની સેવા કરી શકશે?
આ ભાવે તેમણે ભગવાન સમક્ષ એક અનોખું વરદાન માંગ્યું કે હે ભગવાન, જો મારો વંશ મારો સમાન ભક્તિભાવ રાખી ન શકે તો હું ઈચ્છું છું કે ઢીમા ગામે મારું વંશવૃક્ષ ન વધે. ભગવાને તે વરદાન સ્વીકાર્યું. પરિણામે ઢીમા ગામે રૂડા ભક્તના વંશજોમાંથી માત્ર એક જ ઘર હજુ સુધી અવિભાજિત રહ્યું છે. બાકીના કરડ પટેલો એ આશંકાથી કે અહીં તેમનો વંશવૃદ્ધિ ન થાય, તેઓ ઢીમા છોડીને આજાવાળા, કરબૂણ જેવા નજીકના ગામો તરફ વસવાટ માટે સ્થળાંતરિત કરી ગયા. આજે પણ આ કરડ પટેલો ધરણીધર ભગવાનને પોતાના આરાધ્ય દેવ રૂપે પૂજે છે અને ભક્તિભાવથી તેમની સેવા કરે છે. તેઓ પોતાનું વંશીય ઋણ ભગવાન સામે ભક્તિ દ્વારા અદા કરતા રહે છે, જે રૂડા ભક્તની ભક્તિથી ઉગેલી એક અનમોલ અને આત્મીય સાંસ્કૃતિક વારસાધર રૂપે આજે પણ જીવંત છે. ઢીમા ખાતે આવેલ પવિત્ર ધરણીધર ભગવાનના 600 વર્ષ જૂના મંદિરના પ્રાંગણમાં અનેક દેવી દેવતાઓના મંદિર સ્થાપિત છે. અહીં મહાદેવ, મા લક્ષ્મી, શ્રી ગણેશજી, પવનપુત્ર હનુમાનજી, કાર્તિકેય, રિદ્ધિસિદ્ધિ, ભૈરવદાદા અને વારાહી માતાનું પવિત્ર સ્થાનક છે. મંદિરના ઉત્તરમાં તેજસ્વી ઋષિ માર્કંડેય મુનિનું પણ દેવસ્થાન આવેલા છે, જેને ભક્તો તપોભૂમિ સ્વરૂપે ધ્યાને ધરે છે. દર વર્ષે જેઠ સુદ એકાદશીના પવિત્ર દિવસે આ સ્થળે ધરણીધર ભગવાનના પાટોત્સવ નિમિત્તે વિશેષ મહોત્સવ ઉજવાય છે, જેમાં દૂર દૂરથી ભક્તો ઉમટે છે. ધરણીધર મંદિરના બાજુમાં એક તળાવ આવેલું છે. માન્યતા છે કે અતીતમાં અહીં 7 માળની વાવ હતી, જ્યાં ઋષિ માર્કંડેયે વર્ષો સુધી તપ કર્યું હતું. આજે પણ એ સ્થળ માર્કંડ મુનિની તપોભૂમિ તરીકે ઓળખાય છે અને ભક્તો ત્યાં શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરે છે. અન્ય લોકકથાનુસાર મહાદેવ વણઝારા નામના એક ભક્ત ગધેડાઓ સાથે ધરણીધર મંદિર ખાતે પધાર્યા હતા. તેઓએ ભગવાન પાસે માનતા રાખી કે જો તેમને પુત્ર પ્રાપ્તિ થાય અને તેમના શરીર પરનો કોઢ મટી જાય તો તેઓ ભગવાન માટે એક તળાવ બનાવશે. તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ ભગવાને તેમની માન્યતા પૂર્ણ કરી અને બાદમાં તેમણે તળાવનું નિર્માણ કર્યું, જે આજે માદેળા તળાવ તરીકે ઓળખાય છે. આત્મવિશ્વાસ, શાંતિ અને ભક્તિનું પાવન સ્થાન. ધરણીધર મંદિર માત્ર એક ધર્મસ્થળ નહીં, પરંતુ એક આત્મવિશ્વાસભર્યું ઊર્જાસ્પદ કેન્દ્ર છે, જ્યાં ભક્તો પોતાના દુઃખો અને ચિંતાઓ છોડીને શાશ્વત શાંતિની અનુભૂતિ માટે આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના આ અનોખા સ્વરૂપના દર્શનથી ભાવિ ઉત્કૃષ્ટ થવાની શ્રદ્ધા ભક્તોમાં હંમેશા જીવંત રહે છે.